માસી? કેમ હાવ નર્વસ લાગો હો, ઉદાસ? કાંઈ નર્વસ નથી, આ બેઠી છું. જો ને બેટા, શું કરવું હવે? આજ તો તમને 2 દીથી સારું ન લાગતું હોય એવું લાગે છે. ના ના, એવું કાંઈ નથી લાગતું. તાર મનને એવું હોય સારું નથી લાગતું એવું. બેઠી હતી તે હું ઘરની યાદ તો આવે ને. ઘર યાદ આવે છે? મહિનો થયો બેટા, મને મારા છોકરાનો ફોન ન આવ્યો કઈનો. આજ 1 મહિનો થઈ ગયો હું તો અહીંયા. મેં તમને સમજાવ્યા તો ખરા કે ભૂલી જાવ કે મારે દીકરા હતા જ નહીં. તમને મારે કેટલી વાર કહ્યું? બેટા જઈના હોય 9 મહિના પેટમાં રાખ્યા હોય, કેમ કરીને ભૂલવા માર કે લે. અત્યારે સમય બદલી ગયો છે, છોકરા વહુના થઈ ગયા છે, કોઈને કોઈનું છે નહીં. માવતર કોઈને ગમતા નથી. માવતરની જરૂર હોય ત્યાં સુધી માવતર, પછી કોણ માવતર? કા વયા જાય તો સારું એમ થાય છોકરાઓને, કા કઈ વૃદ્ધાશ્રમમાં વહી જાય. કા કોણ આવ્યું? હુકામાં એને હુરાઈ લીલામાં હું હોતી હતી. મેં માનતા એ હા, મારા જયલા હાટે મારા છોકરાએ મને ફોન ન કર્યો આટલા દીમાં. મહિનો થઈ ગયો, કોઈ દી હાચો ફોટો ફોન ન આવ્યો. તમાર વહુ આવી. બેસ. તને ખબર કેમ રોવે છે? ડુંગર પડી ગયા માથે તો રોવો. મહિનો થી અહીંયા છે તો તમને એમ ન થાય કે ફોન કરી શું કરે છે, હું નહીં, ક્યાં છે, શું કાંઈ? અને પાછી જ કે છે હું રોવો છો, દુઃખ દઈ દઈ રોવડાવો તો રોવડાવા વાળા તમે છો બધાય. અમે કઈ કાઢી નથી મૂક્યા એવી વાતો કરો છો. કાઢી નથી મૂક્યા તેમના માય વહી આવ્યા છે ઉડીને. હાલો તેડવા આવીશું, હાલો રોવાનું બંધ કરો. એવું મહિનો થયો મારા ને માલ ખોવાઈ ગયો હોય તો મારા ગોતવા જાય. મારા ઢોરું ઘરે ન થાય, મારા છોકરાઓના ફોન ન આવ્યા, રોવું ન આવે. આનો છે મોટો ઉપાડો. દી જાય રાત નથી જાતી આગળ મને બરોબર. મને તું એક માને હાથવી ન શકતી હાહુ ને? હે સાચા વાત છે, એટલે આવી હું લેવા. મહિનો થયો એટલે હવે કીધું હશે કોકે એટલે આવી હશે. કોઈ મહિનાથી ક્યાં હતી કે મમ્મી મહિનો થયો તમને અહીંયા ગમે છે, નથી ગમતું, તેડવા જાવી ન થાય દીકરીને ઘરે. અને મારી ભાણે જ પાછી તો તમે સાના રહ્યો હવે. ભાણે જ કરો, માં દીકરી જ છું. દીકરી જ છું પણ બટા મહિનો થયો મારા માલ ખોઈ ગયું હોય ને તો ભાઈ મારા ગોતવા નીકળે. મારવા હાથ પીડ્યું, ઢોરું નથી આવ્યું. મેં હવે કઠણ થઈ જાવ, હવે કેવું જોવાનું છે, એવો સમય છે. મેં 6 મહિના મારા છોકરા હાથ ચપ્પલ નથી પહેર્યા. ઉનાળામાં ઉઘાડા પગે રખડતી. મને ભગવાન મારા છોકરાને કઈ ન થાય, હાજા માંદા થયા હોય તો. અને છોકરા આજ મારો ભાવ ન પૂછ્યો, મને થાય નહીં. બટા તમારા દીકરાએ મોકલી છે મને તેડવા આવે. અને તું પેલા છે ને ધીમેથી વાત કરી, અવાજ તારો નીચો રાખવાનો. તો એને કે રોવાનું બંધ કરે. રોવાનું બંધ કરો. નાના મોટા મોટા છે નથી તારામાં કઈ. કઈરો બોલો હું બોલને થાય છું. અમાર ઘરમાં બોલતા નથી, નીકળ આઈથી. જોતી નથી આઈ. મારે આને લઈને મારામ છે તેવડ માને હાચવાન તેવડ મારામાં છે, તું વઈ જા. અમારે 2 માણસ ડખો થાય છે આમના લીધે થઈને. એટલે તારા ભાઈડાને મોકલજે અને અવાજ ધીમો રાખીને જ વાત કર. કાઈ અવાજ બહુ ધીમો નહીં રહે, બરાબર? આ તો મારા નાકાને તારી આવેલું સાંભળવા નહીં આવે, બરોબર? આ જાન ખોટા આ છોકરાને કરે એટલે એને નો કે મને સીધો ફોન કરીને મને બોલ. અહીંયા આવા રડારાડી કરસ ને ઘરે શું ન કરતી હોય? એ તમે છાના રહી જાવ માસી. હું તમારી પેટની દીકરી છું ને ક્યાંય નથી જાવ. આ હજી આપણો જીભડો આકે છે, આ કઈ સુધરી નથી. ઈ તમાર કઈ બોલ કઈ અફસોસ દેખાય છે આના મોઢા ઉપર? હોય નો સુધરી હોય તો લેવા તો આવી છું. લેવા ઉપર કઈ તાર ભાડાને મોકલજે, અત્યારે નહીં આવે જા. એ ઈ નો આવે, ઈ ગાડીમાં ગયા હોય. હા તો એને કઈ ગાડી આવી તાર ક્યાં માની જરૂર છે? એને તો માન લેવાય. માં મરી જાય જેથી બહાર નીકળીને તે જ માન લેવાનું હતું. હવે મારા માં છે જ નહીં. મહિનો માં યાદ ન આવી, હવે યાદ આવી. કાઢી મૂક્યા, કાઢી નતા મૂક્યા. બોલ તમે આવી રીતે તોડતા હોય શું કરે? એને આખી જિંદગી કેવી રીતે જીવી છે એ ખબર છે? સ્વાભિમાન એમને મોઢામાં જીભ રખાય. કોઈ કોઈ ઊંચો અવાજ કરીને કોઈ સામું બોલ્યું નથી. તમે આવી લવારિયું કરો છો બધા. તો એને મોઢામાં જીભ રખાય એમ કહું છું. એને બોલવામાં સભ્યતા રખાય. નાના મોટાનો વર્તારો રાખ. તારે ગઠપણ આવવાનું છે, તારે બધું બાકી છે હજી. હાહુ ન હોય ને એટલે તમને ન ખબર હોય. એમના અમાર હાહુ હે ને એટલે અમને ખબર એ અમે અમારા નથી ને બીજાના કેટલાય ગઢિયા પાડી છે. તારી જેમ નથી, મને સલાહ દે માં તું. અને મારી સામે તો તારે બોલવું જ નહીં. તો તમારે નહીં બોલાવાની મને. કેવો જીભડો છે તો અમારા ઘરમાં અને પાછી તો બરોબર.
છોકરાને ચડાવવા જ કરતી હોય, છોકરા નગરા ચડાવવા જ કરે, છોકરો ચડાવવા કાનનો કાચો છે, ડખા કરાવવા છે તો કહી દ્યો તો હું પાછી વઈ જાઉં. કાનનો કાચો છે, આખું નથી કે મારી માએ એમને કોઈ દી મોવાક રોયા નથી કીધા તોય કોક કે તો ઈ તરત ઈને બહુ કે ઈને હાથું લાગી જાય ને હું કહું ઈને ખોટું લાગે કેળવા આવી છે કરે જ્યારે મોઢા ઉપર તો લાગતું નથી અફસોસ હોય એવો. હા તો શું મારે પગે પડે ને કેવું કે હાલો ઘરે હાલો. હા તે પડાય મોટા જ છે કઈ તારા નાના નથી પડતો કઈ નાના પગે કોઈ દી નથી પડતી, કોઈ દી નથી પડતી, પગ ધોઈને આવી તે કોઈ જાયલા જ નથી, ઈ શું મને પગે પડતી બરોબર. હા હા પણ ઈ પગે મારે પાડવી નથી, મારે પગે પાડવી નથી, પણ અમને માં દીકરાને જ ન બજાડે, અમને માં દીકરાને જ બજાડે. મારો છોકરો મેં કેવી રીતે મોટો કર્યો તો માનતા આવ્યું બાધાયું બધાયના છોકરા હોય એવું નથી નવી નવાઈના તમારે જ કાઢી મૂક્યા. બધાએ કાઢી નથી મોટા મૂક્યા, તમે એવું હોય ને એ તું પેલા ધીરેથી વાત કરી. અત્યારે મારા ઘરે હો ને ધીરેથી વાત કરી. તેડવા આવી છે ને તો શાંતિથી આય વાત કર અને લઈ જવા હોય ને તો શાંતિથી લઈ જા, બાકી દેખાડો કરીને મારે નથી મોકલવાના. એક તો પ્રેમથી લેવા આવે ને તોય આખા આ તારો પ્રેમ છે, આ તારો પ્રેમ છે, આવી રીતે તું લઈ જા બે વડકા ફરવા માંડ્યા તો તને કેવું નહીં? મહિનાથી અહીંયા છે તને કઈ કહેવાનું નહીં તોય તને અહીંયા અહીંયા આવીને મૂકી જવાય ને કઈ જવાય ને તો તાર તેડવા આવવાનું હોય, મારે મૂકવા ન આવવાનું હોય. તેડવા આવી ને તેડવા આવી કરતી વઈ જાતે પાછી તો આવી તાર હોય માન ઘરે જાસ તો નથી રહેતી 15 દિવસ, તરત એમ કે જયેશ મને અહીંયા નથી ગમતું, તો મેં આખી જિંદગી કાઢી હતી, મારા ઘર મૂકીને હું અહીં રહેતી છું, મને કેમ ગમતું છે મોટા, મને તો સારું લાગે. હું જેમ ઘરે જાઉં ને વિયાવાય ખોટી લપ કરવા જ બોલાવીશ મને અહીંયા. મેં તો બોલાવી. બોલાવી, મેં બોલાવી નથી, મારે ક્યાં આવું નતું, ફોન આવ્યો તો કાંઈ ફોન નતો કર્યો, મેં તો કર્યો જ નથી. મારે તો મેં કીધું તું હું બુઢા આશ્રમમાં વહી જઈશ, પણ મારે પાછું ન જવું બરોબર. નથી તમારે કોઈની જરૂર છે તમારે એની મકાને એના છે ને બધા આ તમે લીલા પીળા થઈને ફરો છો ને એના પ્રતાપે. અમે કઈ જ છીએ હાલો ઘરે, ઈ જવા તૈયાર નથી, પછી અમારો વાક કઈ કાઢતા નહીં બરોબર, મારા ઘરવાળાનો કોઈ વાક કાઢતા તું નહીં. ધીમે બોલ, પેલા હું તને એટલું કહું ધીમે તું નહીં ધીમે બોલાય, બોલતા આરામ જ શીખી થશે. જા. હા તો નથી મોકલવા, જા વઈ જા. મારી માં કઈ તારી રાયડું નહીં સાંભળે, એ તું કોઈ દી નહીં સાંભળવા દઉં. હા તો રાખજો નથી તો. હા નીકળ હાલ. કાલ સવાર જયેશ કઈક બોલે ને તો મન કેવા હા તો ઈ તારે મારી ફરજ હતી કે તેડિયા હા એને જવાબ દેવાનું છે મારામ તેવેડ, તું તમ તાર રે ને, તારે નથી એને કઈ કેવું એને હું કહી દઈશ કે કે તારે બહુ આવી હતી ને કેમ બોલતી હતી. હા તો કહી દેજો, હું કઈ બીતી નથી, મને કીધું તું હા, તું ક્યાં કોઈ મારતી હા, બીવસ? ઈ બીતી નથી તારું ચાલે છે કરીને, ઘરમાં, તું હા. શેઠાણી છો. ઈ બીતી જ નથી બરોબર, એમ કઈ હોય ઈ ક્યાં હા. બીવે છે, મોટી છો એટલે એને ભંભેરને મન ફાવે એમ કરવાનું, મોટા હોય તો ઘરે આમ રાખે, એટલા દુખી એટલું બોલે છે તો ઘરે કેટલું બોલતા હશે? મોટા હોય ને એ આખું ઘર જો આમ રાખે અને બધા જાદુ સહન ઈ કરતી હોય, મોટી હોય આ તો ને મારથી મોટા તા છે કાન નથી આમ રાખતા. તે આમ જ રાખે છે. ક્યાં? કોને શું કીધું? કોઈ દી કાંઈ નથી કીધું, આટલા વર્ષથી આવી કોઈ દી કાંઈ નથી કીધું. ગાંઠની હું માણસ મોઢે એમ કહું, તને કોઈ મારે તને રવિના જેવું તને થાય આગળ નહીં, કોઈ મારે કાઢી રવિના થોડી જેવું કીધી? થાય રવિના આમ રવિના તેમ લે, કેસ તને કોઈ કાંઈ? અને મારા હાંધા કરે મારા છોકરા વગોયવી કરતી બધા એમ જ કેતા હોય મારું વહુ જેવું કોઈ ન થાય, દુઃખ પડે દીકરીને ઘર નો જાય તો ક્યાં જાય? કાંઈ દુઃખના ડુંગર નથી પડી ગયા બહુ. હા તને કાંઈ ફેર ન પડે, શું દુઃખ કહેવાય તને શું ખબર પડે? તમને બહુ ખબર પડે ને બધી ખબર પડે છે. વારો છે. આવું હોય શાંતિ તેડી જા ને નકાય નહીં, નકવાઈ જા. તો હું તો તેડવા જ આવી હતી, તમે પગ કરવા માંડ્યા. મારે કઈ લપ કરવાની નથી જરૂર, હું નવરી નથી લપ કરવા બરોબર. કર નાખીશ હમણાં 112 ને ફોન ને વહી જાય છે. જેને કરવો એને કરો. હા, બધાને હોશિયારી ખબર હોય કરતી. વાંક કોનો છે તને એમ. શું ખબર હોય? એવું કઈ એવી નથી ધમકી મને કરવું દેવાની જ નહીં. આજે નહીં, કાલે નહીં. બરોબર. 112 ને ફોન એ ધમકી કોઈ ન દે. હા. હમણાં ફોન કરું 5 મિનિટ ન થાય ત્યાં હેરાન કરસ એવી ધમકી જ દીધી કેવાય. કરી દ્યો ફોન, નથી બીતી હું. યા જો આના પાડેસ ને કેદું નું કર નાખ્યું હોય. ના ભાઈ, છોકરાને એમ થાય ને મારી માએ આ કરાયું અહીંયા જઈને, બટા એવું નથી કરવું હવે બરોબર. રહીશું બાકી ગયું છે. બરોબર. ભગવી નાખી હવે એ ક્યાં વગોવી તને? તો આવ્યો કોઈનો ફોન આવ્યો તારામાં કે તું તાર માં તો મને ગરબાર કાઢી ખરાબ બપોરે. ક્યાં ગઈ તાર હાહુ? એક મહિના કોઈ દી અસલ તને જવાબ દેતા આવડે છે તે દઈ દીધા કોઈ હશે. દી 5 દી રોકાતા નથી ને આ ક્યાં એક મહિનો થયા હોય આ તો મેં કોઈ દી મારું ઘર મૂક્યું નથી, મેં મારા છોકરા મૂકીને હું કોઈ દી રોકાણી બટા તું આ ખેતી જો એક બાસી રોકાવું કહું ના તમે રોવાનું બંધ કરો, તમારે હવે રોવાનું થતું નથી.
તમારે ન્યા જઈને ઓર્ડર જ કરવાના છે અને શાંતિથી તારે સાંભળવાનું છે. ઈ જીવે છે ને ત્યાં હું ઘરમાં એનું ચાલશે કહી દઉં છું. સાંભળવા જેવું હશે ને એવું સાંભળીશ, બરોબર. અને જીબડો તારો મોઢામાં જ રાખજે. જીવડો એ મોઢામાં નો રહે, રાખવાનો ને તે જ રાખવાનો હોય. કોની સામે હું બોલસ કઈક મર્યાદા રાખો. હજી જિંદગી કેટલી જીવવાની છે. આપડા નવા જીબડા કરશો ને તો કોઈ બોલાવશે નહીં. એ મારે જરૂર નથી કોઈ નો. હા, તારે ક્યાં કોઈ જરૂર છે? હજી તારી માથે પડી નથી. તને શું વ્યવહાર કહેવાય ને એ તને હજી બુદ્ધિ નથી. મારે કાઈ નથી જાણવું. તારે કઈ ટાણા કાઢવા નથી. હાલો ઠેલો ભરો, હાલો. શાંતિથી લઈ જવા હોય અને મોઢામાં જીબડો રાખ તો લઈ જા. નકર મારે કઈ જો મારી માસી વધારા નથી. ઈ બોલતા નથી, તમે હું બકબક અને આ ખાટલે ખવડાવું છું ને પીવડાવું છું, બરોબર? ખવડાવતા હોય, સંભળાવવાની જરૂર નથી. ખવડાવ્યું હોય ને તો સંભળાવે, ખવડાવ્યું હોય ને તો સંભળાવે. તમે કોઈ નસ રોટલા દઈને તૂટી જાય. આજે તમને મોટા કર્યા હતા, તમને પરણાવ્યા હણાવ્યા બધું મેં કર્યું, તમારા બાપાએ કોઈ નથી કર્યું. તોય હું એક શબ્દ ન બોલતી ને પાછી એને ક્યાસ રોટલા અમે દેવી અમે દેવી. તમે નો દે તો કોણ ગામ થોડું દે? રોટલા દીધા તા આ તો કે એને તો એને નામ દીધું. કરતી નહીં શું નક મારે કઈ નથી ઓલા થતા. આટલા વર્ષથી અમે રોટલા દેતા, આટલી તો સેવા તમને મોટા કર્યા હતા, બરોબર. પરણાવ્યા હણાવ્યા બધા ખર્ચા એને કર્યા છે. દી રાત કમાણી ને તઈ થયું. તું એક હોળી તો કરી જો નરિયા વારી, તને ખબર પડશે. નાસ્તો કઈ ભોખરું લેવા જા, ખબર પડે ભોખરું કેટલા ને આવે છે. હા. મારું જ છે. ધણીએ કમાઈને નથી આ કર્યું. તારું કર્યું છે લે. અને ધણીએ કમાઈને નથી કર્યું, મેં કમાઈને કર્યું છે. ધણીએ કમાઈને કર્યું હોત તો મને કઈક આત્મો ઠરત કે હાલો એ છોકરાની કમાણી ના છે ભલે રહ્યા. આ તે કમાય અને તમારે એવી ગરજ છે એટલે અત્યારે તમારે તમારે શું નથી, ગાંઠના ઘરમાં એના પૈસા લીધે દેવી. છો તમે બધા. શું? તા તો બોલો અમેન્ડા માસી પાણા દે. કરે નહીં તો આમ જો જવાના નથી. જેવું કરીશ ને એવું ભરીશ. બેઠા હતા ને કે આવશે એટલે આને જેવું કરીશ કાંઈ ને એવું ભરીશ. ખબર નથી તું આજ અમે આવીશ. ભરી લેશું અમારી રીતે, બરોબર. તમારી જોવા આવવાની જરૂર તમને નથી. શૂન્ય જવાનો શોખ છે ઘર ઘર કરતા. મારે જે આના નાનો ભેગું છે એક ને, દી નો રહી એના હવે. ભેગા તો ન રહું, પણ મારે જે નાનો બાકી છે ને આમથી તું જોતો ખરી. હું ઈ જોલીમાં છું, મારી નાની આવે ને એટલે હું પછી આના પગલા કાઢીશ. હું ત્યાં સુધી જ સહન કરવાની, કાયમ નહીં કરું બટા. મારા નાના વિડીયોમાં પરિણામ પણ બેન પરણાવી દીધા એવું હતું. છે. હા. બે બહુ હેરાન કરતી હોય. તમને લીધ નાખજો હો આમાં. તમને લાનો રાખતા. કહું છું તમને કે બધી હરખ્યું જોઈ. તમે અહીંયા રહ્યો શાંતિથી જીવો. ના ના બટા, ભાઈ કીધું છે ને ભાઈ ખોટું લાગશે. હું જાઉં ભાઈ ને કો ભાઈ તમને ખોટું લગાડે છે એટલા મહિનાથી ભાઈ ને આવ્યા તમે યાદ. ભાઈ ને એને કીધું છે તે આવે આના હારા માણસ મને તેડવા આવે. એને કીધું હોય તું જ જા તેડવા. તું ભાઈ ને મહિને યાદ આવ્યું કે મારી માં બીજા ઘરે છે. પણ એને કીધું હોય કે તું જા ને મારી બા નહીં આવે. કાકા બાજી થી નો જવું ને એમ થાય ને એટલે ભાઈએ કીધું અત્યારે હું જાઉં છું બટા તેડવા આવીશું ને હું જાઉં. છોકરા છે જરાય ને દબાઈને રહેવા નથી. ગમે એ થાય ને મને ફોન કરજો હા. અને અડધી કલાકમાં હું ત્યાં પોગીને લઈ જઈશ. હાલ કરી આવીશ ને તો હું જાઉં છું. નવરી જ છું મારી માસી હાટું તો બજાવા. જરાય રાખતી નહીં ઓલું કે આનમાં કોઈ નથી એમ. તાર મનમાં હોય ને કાઢ નાખજે એવું બધું. રાખ્યું જ નથી. તમે જ રાખ્યું છે. આનવા કોઈ નથી. હું જ છું. હું જ હાચવીશ. દબાવસ્તે શરમાતી નથી ગઈઢી તેમાં બે દીકરા હે ને બે વહુ છે. નથી મરી ગયા વાહે. તો રખાય તો હરખી રીતે હસવાય. રાખ્યા હે એક મહિનો લગી. જાઉં જીગું હો બટા. હા. અને કાંઈ ઉપાધિ કરતા નહીં. ગમે એ હોય ને તો મને ફોન કરજો. કારી રાતે હું આવીને તેડી જઈશ, બરોબર? હાલો ને શાંતિથી લઈ જઈજે. ને મારી માસીને દુખી કરી છે ને એટલે તારો હવે વારો પાડી દઈશું. બાથરૂમ જાવ હોય જાતા આવો. ના ચપલા પહેરવા જાવી તો જાઉં છું બટા. અને હરખી રીતે હાચવજે. અને નો હચવાય તો મૂકી જઈજે પાછા. પાછા લઈ જાઉં છું, બરોબર. હા. કેવાની જરૂર નથી. પાવર તો આનો નામ કટકા કરીને નાખી દીધી. તને હું મારા ઇતિહાસની ખબર પૂછજે કોકને, ખબર પડે તને. હાલો હું જાઉં બટા. હો. હા, ઉપાધિ કરતા નહીં. અને ગમે ત્યારે ફોન કરજો, તેડી જઈશ તમ તારે. હો? હાલો, રિક્ષા ઊભી હે. લઈને એક નાખું ફોટો. આવજે બેવડી વાર બેટા, દઉં. હો. હા, સાના રહ્યો હવે રોવો માં તમે. સાના રહ્યો હાલો. સાના રહીને જાવ નકર નથી જાવ. સાના રહીને જાવ. જાવું છે મન હોય તો જ જાવ નકર બેસી જાવ પાછા. હું જાઉં. ભાઈ ને એમ થાય ને કે મેં તેડવા કાઢીને નો આવ્યા પછી બરોબર. વળી કે મેં એને બાજીને કાઢી હતી કે છે તો તમે આવ્યા તો નહીં ને. પછી હું જોઈ લેતી તમને કાંઈ કહેત તો કાંઈ નો એમ એ ભાઈ ભાઈ હજી ભાઈ ભાઈ જ કર્યા રાખે. એને ખોટું લાગશે. એને ભલે જે લાગે એ લાગવું હોય લાગે. થાય બટા. પેટ છે થાય તો કરું ને. પેટ, દીકરો એવડા એવડા કર્યા છે, સમજી. હા તો સાના રહીને દાંત કાઢતા કાઢતા જાવ.